આમ કહેશે આપણે પણ નાત જાતના વાળામાં વિખાઈ જશું। કેટલો ટાઈમ સુધી આપણે આ ચલાવી લેવાનું? ખેડૂતની કોઈ વાત આવે ત્યારે આપણે એક થવું જ પડશે, નકર આજે નહીં પણ આવનારા ભવિષ્ય ઉપર પણ આપણે ચિંતા કરવી પડશે। આજે આ વીજ પોલનો વળતરનો મુદ્દો જે અમે લઈને નીકળ્યા છે, શું કામ? ઠીક છે કે ખેડૂતોને વળતર આપે છે ને ખેડૂતોની માંગ છે કે 4 ગણા આપો, પણ હું તો ત્યાં સુધી કહું છું કે થાંભલે જ નથી જોતા। આ લોકોને કહી દો ભાઈ સટકો કાંઈ નથી જોતું, નીકળો વાલા। જો આજે થાંભલા આવશે ને તો આની નુકસાની માત્ર અત્યારે તો આપણે વળતર મળી જશે, પણ આની નુકસાની આવનારી પેઢીમાં છે મિત્રો। આજ 400 કેવી થી માંડી અને લગભગ હમણાં 1600 કેવી સુધીની લાઈનનું સર્વે ચાલુ છે મિત્રો। 1600 કેવી, તમે વિચાર કરો કે એક તાર જ્યાંથી નીકળે છે ત્યાં નીચે ખેતરમાં ફેન્સિંગ મારેલી જે હોય છે એમાં એનો કરંટ આવે છે લગભગ 240 વોટ સુધી આવે છે, બરાબર ને? તો 1600 કેવી લાઈનની નીચે કેટલો કરંટ આવશે? હાલો કરંટ તો હેંજ્યા નો કરે નારાયણ, કોઈને કાંઈ ઈજા ન થાય આપણે એવું માનીએ, પણ 1600 કેવી લાઈન નીકળશે એના નીચે કામ કેને કરવાનું છે? ખેડૂતોને જ કામ કરવાનું છે ને। તો જે એના રેડિયેશન છે એની અસર ભયંકર રીતે થવાની છે। આવનારી પેઢીમાં રેડિયેશનની અસર બહુ મોટી થવાની છે, માટે જ્યાં સુધી આ વીજળીના ટાવર ન આવે ત્યાં સુધીમાં જ આપણી ભલાઈ છે। બાકી વળતરની જે ખેડૂતો સાથે વાત કરે છે એની હું તમને વાત કરી દઉં કે આજથી 3 થી 4 મહિના પહેલાની વાત છે, જ્યારે આંદોલન ચાલુ નહોતું થયું અને વીજ ટાવરનું સર્વે ચાલુ હતું, ક્યાંક થાંભલા નાખવા પણ આવતા હતા, ત્યારે ક્યાંક વિરોધ ચાલુ થયો તો સરકારે કહેવાનું ચાલુ કર્યું કે જે અત્યારે ખેડૂતોને મળે છે એ યોગ્ય વળતર જ છે અને સરકારને જે જંત્રી ભાવ મળે છે તે જ યોગ્ય છે, પણ આપને ખેડૂતોને એ માન્ય નહોતું અને અમે જેત પરથી શરૂઆત કરી કે ભાઈ તમે જે દઈ રહ્યા છો તેમાં ખેડૂતનું લગભગ એક થાંભલે 4 લાખ રૂપિયા આવતા હતા, આપણે દેશી ગણિતમાં સમજાવું। પછી અમે લડત કરી તો ખેડૂત સરકારે જલેબીના ઘૂંચરા જેવો પરિપત્ર બનાવ્યો। 4 ગણું વળતરની માંગ હતી પણ એમાં ટાવરની જગ્યાનું 2 ગણું કર્યું। ટાવર કેટલી જગ્યા રોકે? બહુ તે બહુ 900 કે 1000 ચોરસ મીટર, બરાબર ને? પણ જે તાર નીકળે છે એની જગ્યાની અંદર બજાર કિંમતના 30%, એટલે કે ત્રીજા ભાગથી પણ ઓછું। એટલે અમારી મુખ્ય માગણી એ છે કે તમામ ક્ષેત્રમાં ખેડૂતોને જે અન્યાય થાય છે એ અન્યાય સાથે અવાજ ઉપાડવો। સરકાર ગમે તે હોય અને આપણે એક ટેવ પડી ગઈ, ગમે એ સરકાર આવે એટલે આપણે અંધભક્ત થઈ જઈએ, ગમે એ સરકાર આવે એટલે આપણે ગુણગાન ગાવામાં ના આના જેવું તો થાય નહીં, પણ કરી શું દીધું આમ મામીને આવે એ કયો મને અત્યાર સુધી મસ્કરી કરવાનું કામ કર્યા, બાકી કાંઈ આ લોકોથી થાય નહીં। મને આ માજીને જોઈને જ બહુ લાગણી છે અને માજી અમે તમને આજે વચન આપી જઈએ છીએ કે ગુજરાતના ખૂણે ખૂણે જાય અને જો ખેડૂતોની એકતા ન કરીને તો ખેડૂતના દીકરાને ગમે એવી પરિસ્થિતિ આવે પણ આ ગુજરાતની અંદર ખેડૂતોની એકતા કરીને જંપીશું, ભલે પછી અમને ફાંસીએ લટકાવી દે તો દાંત કાઢીને લટકી જાઉં છું। બીજી જાજી કાંઈ વાત નથી કરવી, આપ ઘણા સમજુ છો। આવનારા સમયમાં ભલે અત્યારે લાઈન નથી પણ આવનારા સમયમાં લગભગ મોરબી જિલ્લાની અંદર 125 થી વધારે લાઈન આવવાની છે, એમાં તમારા ગામનું પણ નામ હોઈ શકે। તો અત્યારથી જ આપણે સંગઠન કઈ દિશામાં મજબૂત બને, આપણી એકતા કઈ દિશામાં જળવાય એ દિશામાં પ્રયાસ કરવાનો છે। અમે કોઈ જ્ઞાતિ જાતિના વાળા કરવા માટે નથી આવ્યા અને અમે નથી કોઈ દી ચૂંટણીમાં મત માગવા પણ આવવાના, માટે તમારી અને આપણી એકતા આપને જ કામ આવવાની છે। તો સૌ સાથે રહેજો અને કાયમી માટે ખેડૂતોની એકતા કેવી રીતે થાય, ખેડૂતોનું ક્યાં સારું થાય એ દિશામાં આગળ વધવાનું અને ક્યાંય પણ ખેડૂતોની સભા થાય તો વિના સંકોચે જવાનું, એમાં કોઈ લાજ શરમ હોય નહીં। આજ ભાજપ વાળા આવે તોય તો મત માગવા જવાના, તોય આપણે બોડી સંખ્યામાં જઈએ છીએ, અને આજ ખેડૂતની વાત આવે તો શું કામ ખૂણે ખાંચકે બેસવાનું, શું કામ બીવાનું, શું કામ? તમને કોણ મારી નાખવાનું છે? કોઈની તાકાત તમને મારી નાખવાની? આજે અમે 3 મહિનાથી આંદોલન કરી છે, આમાંથી કોઈ ઉપર FIR થઈ હોય તો કયો? અને અમે આંદોલનમાં પણ એક પણ એવા કાર્યક્રમ નથી આપ્યા કે દેશને નુકસાન થાય, ગુજરાતને નુકસાન થાય।
જે પણ કાર્યક્રમ આપ્યા છે ને તેમાંથી આપણી સંસ્કૃતિનું જતન થાય ને એવા જ કાર્યક્રમ આપ્યા છે. એટલા માટે આજે અમે ગર્વથી અહીંયા આવીને કહી છે કે તમારી એકતા હશે ને તો જ સરકાર સામે આપણે લડી શકશું. માટે જાજી વાત નહીં કરું, હજી ઘણા બધા વક્તાને સાંભળવાના છે. માટે રાજપર ગામે જે આ રીતે સંગઠન જાળવવામાં અમારી મદદ કરી, જેત પર પણ આપ આવ્યા હતા, તો હું તે વતી આપ સૌનો આભાર માનું છું. બીજી વાત નથી કરતો. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.